ચાલો મિત્રો, તો આપણે ઓળા રોટલાની ડીશ તૈયાર થઈ ગઈ છે। તો સૌ પ્રથમ અમે પેલા છે ને રીંગણા શેકી નાખ્યા। મારો સુનિલ જો ને તાપના ભડકા કરે છે અને બાકાજીકી કરતા કરતા બધા બકાલો સુધારતા હતા। શેરા, સુનિલ સુરકા, ભાવેશભાઈ શેઠ અને તાપના ભડકા તો જે રીંગણા શેકવામાં ચાલુ જ છે। મેં કીધું જોજો ભાઈ, ભડકા હરકા કરજો। બધા કારીગરો અમારા કામ કરે છે। જો તાતા કાંતિભાઈ દેખાડ્યું મરસું, હજી અહીંયા ભડકા ચાલુ જ છે। ડુંગળી, કોથમરી, આદુ, લીલું લસણ, અરે આજ તો જમાવટ જ થવાની છે ઓળામાં। ટમેટા, લીંબુ, તમારો છોકરો જો ને લસણની કટકી કરવા માંડ્યો। બધા કામ કરે છે। સુનિલ કબૂતર પાછો માવો છોડે છે। ગુરુ તો ખાલી કહેવાના, કઈ કામ કરતા નથી ભાઈ। વિડિયાના માણા અમારા ટેબલ માથે બેઠા છે। ભાવેશભાઈ શેઠ કામ કરે છે। જગાભાઈ કોથમરી સાફ કરે છે। ત્યાં અમારા રીંગણા શેકાય કમ્પ્લીટ થઈ ગયા। હવે આપણે લીલું લસણ કાપીએ છીએ। ત્યાર પછી થોડોક આદુનું આપણે પેસ્ટ કરવાની છે, તો આદુને આપણે ખમણીમાં કાઢી લઈએ। ડુંગળી છે, કોથમરી છે, કોથમરીને ઝીણી ઝીણી કાપી લઈએ। જો આદુ, મરચાં, ડુંગળી, લસણની પેસ્ટ, લીલી ડુંગળીનું સમારકામ ચાલુ છે। ટમેટાની ગ્રેવી, ડુંગળીની ગ્રેવી, બાકાજીકી હવે આપણે તપેલું મૂકી દીધું છે। તપેલાની અંદર આપણે સૌ પ્રથમ સિંગ તેલ 1 લીટર નાખી દીધું છે। હવે ધીમે ધીમે વઘાર આપણે ચાલુ થઈ ગયો છે। હવે ડુંગળી નાખી દીધી। હા, ભાવેશભાઈ જો ને બાકાજીકી હલાવે છે અને ડુંગળીનું કમ્પ્લીટ કામ થયું એટલે લીલું લસણ, આદુ, અને હલાવતા જાય અને સીધા આવી ગયા આપણે લીલા મરચાં, એટલે મરચાંની પેસ્ટ પણ નાખી દીધી છે। હલાવવાનું કામકાજ ચાલુ છે રસોઈનું। હવે આપણે એની અંદર આવી ગયા લીલા કાંદા, લીલી ડુંગળી, એ પણ વ્યવસ્થિત કામ ચાલુ છે। હવે અહીંયા અમારા ગુરુ જે લાલ મરચાંને પાણીની અંદર પલાળી, હવે ટમેટાની ગ્રેવી, એ પણ નાખી દીધી છે આપણે, એનું પણ કામ ચાલુ છે। પંદર માણસનો ઓળો બનીને કમ્પ્લીટ થઈ જાય। હવે આવી ગયા આપણે હિંગ સ્વાદ પ્રમાણે। આવી ગયા આપણે હળદર, જો ફર્સ્ટ ક્લાસ। હવે આપણે જે લાલ મરચાંની પલાળ્યું હતું તે આપણે નાખી દઈશું, જેથી કરીને કલર આવે સરસ મજાનો। હવે તમે જોઈ જુઓ, કલર એકદમ કમ્પ્લીટ। રસોઈયાનું હલાવવાનું કામ ભાઈ ચાલુ છે, બહુ સારું છે રસોઈ હલાવવાનું ભાવેશભાઈ શેઠનું। હવે આપણે નાખી દઈશું બાફેલા રીંગણા। જુઓ તમે મિત્રો, કલર જુઓ, એકદમ પરફેક્ટ। હવે ધીમા આપણે કાજુ પણ નાખ્યા છે, જોયા તમે? જો કાજુ, એ પણ આપણે મિક્સ કરી દઈશું। હવે આપણે જે મસાલો, ગરમ મસાલો ખાંડેલો, ઉપરથી આવી ગઈ કોથમરી,
જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ લાગે. કોથમરી આવતા કેમ ઉઠાવ સારો આવે. એને પણ આપણે મિક્સ કરી દઈશું. હવે આવ્યો આપણો પાપડ શેકવાનો વારો. જુઓ સરસ મજાના પાપડ શેકાઈ રહ્યા છે. હવે સલાડ આ રીતને આપણે સિંગને ફોતરા ઉડાડવા માટેની આપણે આ રીતને પ્રોસેસ હોય તે કરી લઈશું. ગોળ, કોકને તીખું લાગ્યું તો ગોળ ખાવા થાય. હવે જો સલાડ કમ્પ્લેટ બનતો, લીલી ડુંગળી, સિંગ અને મસાલા બધા નાખી અને એકદમ ફર્સ્ટ ક્લાસ બનાવી છે. જોઈ લો તમે સલાડ, કોથમીરને નાખીને કમ્પ્લેટ. માથેથી આવી ગઈ જલજીરા ચટપટું. હવે જોઈ લો સલાડ કમ્પ્લીટ થઈ ગયેલો છે. અમારી જે બધી મેનુ છે એ